ઈનો કે સોડા વગર અવાજ સાંભળીને જ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી ગાંઠિયા છે। તીખા તમતમતા ભાવનગરી લસણિયા ગાંઠિયા બનાવીશું। તેના માટે ચટણી જારમાં 50 ગ્રામ લસણની કળી, 2 ચમચી ચીલી ફ્લેક્સ, થોડું પાણી અને સહેજ મીઠું નાખીને આવી પેસ્ટ બનાવી લઈશું। હવે મિક્સિંગ બાઉલમાં વાટકાના માપથી 3 વાટકા જેટલો ચણાનો લોટ ચાળીને લઈ લઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી જેટલા અજમા ક્રશ કરીને અને બનાવેલી પેસ્ટ એડ કરી 4 ચમચી જેટલું મોણ એડ કરી મસાલાને લોટમાં મિક્સ કરી થોડું પાણી એડ કરીને આવો સેમી કઠણ લોટ બાંધી લઈશું। હવે તેલ ગરમ થવા માટે મૂકી દઈ થોડો લોટ જુદો લઈ થોડું પાણી એડ કરી આવો સોફ્ટ કરી લઈશું ને હવે સંચામાં ગ્રીસ કરી આવી રીતે લોટને ભરી પેક કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રાઉન્ડ શેપમાં ગાંઠિયા પાડી લઈશું અને બંને બાજુ આવી રીતે ફેરવીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। તૈયાર છે ભાવનગરી